વડોદરામાં અફીણના ડોડા કબજે કરવામાં આવ્યા છે। સમાચાર પ્રાપ્ત થયા છે અફીણના ડોડા છે તેને કબજે કરી અને જથ્થો છે તેને જપ્ત કરવામાં આવ્યો। 230 કિલો અફીણ ડોડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। સમા પોલીસને મોટી સફળતા મળી છે। દુમાડ ચોકડી પાસેથી જથ્થો મળી આવ્યો છે તો બાતમીના આધારે વોચ રાખવામાં આવી હતી। પોલીસે વોચ ગોઠવી બેઠા હતા અને જે બાદ અમદાવાદના પાર્સિંગની ગાડીમાંથી જથ્થો મળી આવ્યો। તો સમાચાર પ્રાપ્ત થયા છે વડોદરામાં અફીણના ડોડા કબજે કરવામાં આવ્યા છે। સમગ્ર મુદ્દા માલ કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। તો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે અંગે પણ તપાસ થશે। જથ્થો કોને આપવાનો હતો તે અંગે પણ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તો દુમાડ ચોકડી પાસેથી જથ્થો મળી આવ્યો છે જેમાં 230 કિલો અફીણ ડોડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જે બાદ જથ્થો મળી આવ્યો છે। તપાસ કરતા અફીણ મળી આવ્યું છે। અમદાવાદ પાર્સિંગની ગાડીમાંથી અફીણનો જથ્થો મળી આવ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સંસ્કારી નગરી વડોદરામાં અફીણના ડોડા છે તેને કબજે કરવામાં આવ્યા છે। હાલ આ અંગે કેવા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે, શું માહિતી? જી સ્મિતા, સંસ્કારી નગરી ગણાતી ધર્મનગરી ગણાતી વડોદરામાં ડ્રગ્સનું સેવન વધ્યું છે અને ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે તેવી માહિતી સાથે પુરાવા પણ મળી રહ્યા છે। ત્યારે વડોદરા પોલીસ હોય કે એસઓજીની ટીમ ખૂબ જ સતર્ક થઈ છે ને સખ્ત કાર્યવાહી કરી રહી છે। સમા પોલીસ દ્વારા 230 કિલો અફીણના ડોડા ઝડપી પાડવામાં આવ્યા છે અને દુમાડ ચોકડી પાસે બિનવારસી અમદાવાદ પાસિંગની એક ઇનોવા હતી અને ઇનોવા કારમાં 230 કિલો જેટલો અફીણના ડોડા પડ્યા હતા। આ બિનવારસી કાર સમા પોલીસને માહિતી મળતા પહોંચી હતી અને દુમાડ ચોકડી પાસે જે કાર પડી હતી ત્યાં સમા પોલીસે પહોંચી અને 230 કિલો અફીણનો ડોડા ઝડપી પાડ્યા છે। જે માહિતી મળી રહી છે એ પ્રમાણે સમા પોલીસે હાલ તો બિનવારસી કાર પકડાઈ હોવાની માહિતી આપી રહી છે, પરંતુ મહત્વની બાબત છે કે અમદાવાદ પાસિંગની ગાડીમાં આગળ નંબર પ્લેટ હતી પરંતુ પાછળ નંબર પ્લેટ પણ નથી અને હવે સીસીટીવીના આધારે સમા પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ મહત્વની બાબત એ છે કે ટોલ ટેક્સ ની એન્ટ્રી પર તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા છે, તો આરટીઓ જે નંબર પ્લેટ વગરની ગાડી છે તેની સામે કોઈ પગલાં કેમ નથી લેતી તેવું વડોદરામાં ચર્ચા છે। આરટીઓની નિષ્કાળજીના કારણે જ આવી બિનવારસી કારોમાં દારૂ તેમજ ડ્રગ્સ સપ્લાય થતું હોય છે। હવે પોલીસ બિનવારસી કારના માલિક સુધીને પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે। આશા રાખીએ કે કારના માલિકની સાથે સાથે આ જે જથ્થો લાવવામાં આવ્યો હોય તેના સુધી પણ પોલીસ પહોંચે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સમા પોલીસને સફળતા મળી છે। પોલીસ દ્વારા અફીણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં આપવાનો હતો તે અંગે પણ તપાસ થશે। તો બાતમીના આધારે પોલીસે અફીણનો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસે વોચ ગોઠવી હતી અને જે બાદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અફીણનો જથ્થો જપ્ત કરી અને તપાસ પણ કરવામાં આવી છે। તો વડોદરામાંથી અફીણના ડોડા કબજે કરવામાં આવ્યા છે। 230 કિલો અફીણ ડોડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો દુમાડ ચોકડી પાસેથી આ જથ્થો મળી આવ્યો। અમદાવાદ પાર્સિંગની ગાડીમાંથી જથ્થો મળી આવ્યો। બીજી તરફ 230 કિલો અફીણ ડોડાનો જથ્થો મળી આવ્યો છે અને તેને કબજે કરવામાં આવ્યો છે। આ મામલે તપાસ પણ કરવામાં આવશે અને 230 કિલો
અફીણ ડોડાનો જથ્થો મળી આવ્યો છે। સંસ્કારી નગરી વડોદરામાં અફીણના ડોડા કબજે કરવામાં આવ્યા છે। તો આ મામલે પોલીસને સફળતા મળી છે। સમા પોલીસને મોટી સફળતા મળી। દુમાડ ચોકડી પાસેથી જથ્થો મળી આવ્યો। બાતમીના આધારે પોલીસે અફીણના ડોડા કબજે કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। તો અમદાવાદ પાસેની ગાડીમાંથી આ અફીણનો જથ્થો મળી આવ્યો। તો આ મામલે તપાસ પણ થશે। વડોદરામાં અફીણના ડોડા કબજે કરવામાં આવ્યા છે।